સરપ્રાઈઝ! જી હા દોસ્તો, 35 લાખના રથમાં ઘરવાળા બધાને સરપ્રાઈઝ દેવા માટે જૂનાગઢ માટે નીકળી પડ્યો. બધાના રિએક્શન તો મસ્ત હોવાના જ છે. બીજા દિવસે મમ્મીએ મસ્ત સુખડી બનાવતા શીખડાવી. બાકી નાની મોટી નોકજોક તો ચાલુ રહેવાની જ. પણ હા દોસ્તો, તમે યાર લાઇક ને સબસ્ક્રાઈબ નથી કરતા હરખું. કરી દો ને યાર. અને બધા એને કહેતા રહેજો કે આવો ગાંડો આવા મસ્તીના વિડીયો મૂકીએ છે તે જોવો વિડીયો, મોજ આવશે. હાલો તો દોસ્તો, સ્વાગત છે તમારું નવા લોકેશનથી અને નવી જગ્યાથી. આમ તો જગ્યા આપણે ક્યાંય કંઈ આવ્યા નથી. અત્યારે વચમાં એક પડાવ છે આપણો. મારા ઘરે ખબર નથી કે અત્યારે હું અમદાવાદથી જુનાગઢ જાઉં છું. ખબર હતી કે હું આજે જવાનો હતો, પણ એ નહોતી ખબર કે આજે અત્યારે જ નીકળી જવાનો હતો. એ લોકોને રાતની ખબર હતી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. જુઓ ક્યાં છે આ હોટેલ રાર છે. આ મસ્ત જો શિવજીના દર્શન કરી લ્યો. અને આ છે આપણો રથ મસ્તીનો. તો હાલો ઘરે જાય, સરપ્રાઈઝ આપીએ, બધાને રિએક્શન જોઈએ કેવું છે. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ જુનાગઢથી. હવે 10-15 કિલોમીટરથી દૂર છીએ. હવે આપણી બસ જો અત્યારે પેટ્રોલ પુરાવા ઊભી છે. હા, ફોકસ થઈ જાય. હા, રેડી. તો હવે બસ ઘરે જાય. અને લકીલી આપણા પેરેન્ટ્સ, એટલે મારા પેરેન્ટ્સ, આપણાની મમ્મી પપ્પા છે ને, એ પંકજ મામાના ઘરે બેસવા ગયા છે. તો સારી વસ્તુ છે અત્યારે, કેમ કે બાકી એવું હતું મને કે એ લોકો હોઈ ગયા છે તો સરપ્રાઈઝ મને જ મળી જાય. પોપટ મારું જ થઈ જાય. પણ નહીં વાંધો આવે, હાલ જોઈએ રિએક્શન. પહોંચી ગયા છીએ આપણે ઘરે, લિફ્ટમાં બેઠા છીએ. હવે બધા લગભગ તો હોઈ ગયા છે, પણ તોય ઉઠાડીને રિએક્શન લઈએ. ધરાર વાળું રિએક્શન. પણ એમાં પછી કદાચ એવું ન થાય કે મારું જ પોપટ થઈ જાય. કાંઈ નહીં, હાલો બતાવું છું જે રિએક્શન આવે. મારું જ પોપટ થઈ ગયું છે ગાઈઝ, કેમ કે મમ્મી ને પપ્પા હજી આવ્યા નથી મામાના ઘરેથી, એટલે ચાવી કોઈએ બહાર મૂકી નથી. કાંઈ વાંધો નહીં. હવે અહીંયા આપણે લિફ્ટની બહાર બેસીએ, અહીંયા મસ્ત ખુરશી રાખીને, અને જેવા આવશે ને પેલું રિએક્શન રેકોર્ડ કરશું. આમ કહાની મેં નયા ટ્વિસ્ટ કુછ. અને પાછા મારા વાળ છે એ તમને દેખાતા હશે, નેચરલી કુદરતે ઓળેલા વાળ છે આજ તો. ગજબ ભાઈ ગજબ. ત્યાં સુધી આપણે કુંજળાનું તો રિએક્શન લઈએ. હાલો બેલ મારીએ, વાંધો નહીં. કુંજળો તો હશે, એ તો ખોલશે મસ્ત. સરપ્રાઈઝ! ખબર હતી હું આવવાનું. મજા આવી. હુઈ ગયો તો બેલ વાગ્યો. દાદા મને કીધું કોક આવ્યું. લાગી ક્યાં ગયા દાદા? એ જય શ્રી કૃષ્ણ. સારું ને? તો રેડી લ્યો. ગામ આખાને એવું કહી દીધું કાલ આવીશું, પણ આજે આવી ગયું. મજા આવી. શું કે પેપર કેવાક જાય છે? હાલો હુઈ જાઓ. વાત કરી. ફટાફટ સામાન અંદર લઈ લે. મામી ને મામા આવતા હશે તો આપણે એને જ સરપ્રાઈઝ આપીએ. હાય. કેમ બાકી? યુએસ થી તો જેદી મળશે તેદી મળશે. અહીંથી મજા આવી દે. હું 3 વાગ્યાનો બપોરનો જઈને મજા આવી. ખબર તો ન પડી. પહેલી વાર પેપર ન ફૂટ્યું આપણું. એમાં પાછું મારું પોપટ થઈ ગયું હતું, કેમ કે અહીંયા આવી ગયો ને ચાવી હતી નહીં. તે ઘડીક બહાર બેઠું પૈયા દેવું. પેલા કુંજભાઈનું રિએક્શન લઈએ આપણે. તો આવતો રહ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ બાકી? મજા આવી? તો મજા. લાઈટ બંધ કરી દો. લાઈટ બંધ કરી દો. લ્યો મજા આવી. મારી થોડીક ખબર હતી તમને. જાગતા હતા સવારે જ. મેં બધાને હવાનું જ કીધું. ગુપ્ત તો પછી 3 વાગે ખાધું. આ થોડુંક ઢોકળા ખાતા. કંઈ નહીં, હાલો હોઈ જાય. જો દોસ્તો, મારા પાસે પોતાનો ફેસ અત્યારે સારો નથી, કેમ કે હું નથી નાયો આજ. એટલે હું મમ્મીનો ફેસ તમને બતાવી દઉં. અત્યારે આપણને સુખડી કરતાં શીખડાવે છે આપણને, એટલે મને. જો તમને શીખવી હોય તો તમે આ વિડીયો જોઈ લેજો. બાકી સ્કીપ ન કરતા તોય ધરાર શીખી લેજો બસ. અત્યારે કેનો લોટ નાખ્યો? ઘઉંનો. ભાખરીનો જાડો લોટ. અને નીચે હતું ઘી. બસ જો એટલું મમ્મીએ કરી નાખ્યું છે. એટલે છેલ્લે એમ ક્રેડિટ લઈ લે કે મેં બનાવી.
જે છેલ્લે ક્રેડિટ લઈ લેવો દોસ્તો એ કે મેં બનાવી એમ વચ્ચે વાળો ખાવ ભલે દે ભલે સૌથી ભાલશે. આપણે એને ક્રેડિટ લેવા દેવાનું થતું નથી, આપણે જ બનાવવાની છે. બધું લાઈટ નથી, લાઈટ તો અહીંયા જ છે, ઇલેક્ટ્રિસિટી નથી. ચાલો દોસ્તો સુખડી બની ગઈ છે, ખાવા આવી જાઓ. હું નથી લે આપણને નહીં ખાવે. નો ભાઈને ન ખાવે એવું બને, કાંઈ વાંધો નહીં. એને થોડુંક ક્રેડિટ મને આખું નહોતું દેવું એટલે એને આ ચમચો પકડાઈ દીધો મને. જો આ તને ઓલો નહીં ફાવે એવું કહીને બધું ફાવે ને નો શું ફાવે. નીચે બળી જાય, ફટ કરવાનું હોય. ખાંડ બાકી નથી. ખાંડ ન હોય, ગોળ હોય. અચ્છા નહીં ગોળ. સુખડી બગડે નહીં, પાણીનો ભાગ ના આવે ને સાવ એટલે. શીખી લેજો, જેટલા છોકરા જોવે એ શીખી લેજો, જેટલા આંટી જોવે છે એ મને પોતાના ઘરે ક્યારેક બનાવવા અને ખાવા બોલાવજો. આખું રાઉન્ડ લઈ લેવાય, એમ દબાવીને નહીં, એમની આમ આ હોય ને આમ અચ્છા પોલા હાથે. એટલે આ સાઈડનું આવી જાય અને પછી વચ્ચેનું આવી જાય. સાઈડનું જે હોય ને એ વચ્ચે આવી જાય, બધું સરસ થઈ જાય. શક્ય હોય તો ધીમા તાપે જ કરવું એટલે સરસ થાય. ધીમા એટલે વચલા ખાવ ધીમા. હા વચલા. એમાં તો આ તો આપણે આવો ગેસ છે એટલે વચ્ચે આવે, નકર તો ઓમ ધીમું થાય ને. મેન્યુઅલી ધીમું. મેન્યુઅલી ધીમું. ઓ હરે મજા આવે. જો છાટા ઉડશે કેમ? એ આમ થાય. જો જો ભાઈ ઘરે એકલી ટ્રાય ન કરવી, મને બોલાવીને ટ્રાય કરવી, કેમ કે આ બધું ઉડે. હું હોઈશ ને તો જ ફાવશે તમને. એટલે કેમ ભાઈ? તો સ્વાગત છે તમારું વેદ રશ્મિ કિચનમાં. આપણે અડધી સુખડીએ પહોંચી ગયા છીએ. ધીમી આંચે આપણે એને પકાવતા રહીશું અને બાકી ગેસ બંધ કરીને આપણે એની યાર વાતું કરશું તો એ પાકી જશે. તો આગળ હવે ગોળ નાખવાનો બાકી છે, તો સ્ટે ટ્યુન્ડ. ગોળ કેમ નખાય એ તમને શીખડાવી દો હાલો. તો શેફ રશ્મિનું કહેવું એવું છે કે આ અત્યારે થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે આપણે એને થોડીક ઠંડી થવા દેવાની, પછી આ શું કહેવાય એને ગોળ ડ્રાય ફ્રૂટ અને ગોળ આ બે નાખવાનું, તો સુખડી વધારે સારી થાય. રીઝન શું કીધું તમે? બાકી સારી ન થાય એવું? બાકી ખેંચાઈ જાય એમ, ગોળ અચ્છા. તણાઈ જાય. અચ્છા. તણાઈ જાય મીન્સ કે સરસ સ્મૂથ ન થાય. ઓકે. સુખડી. તમને ખાવાની મજા નહીં આવે. તમે અમારા ઘરે આવશો તો તમે એમ કહો શીખડાવી દીધું, અમને ખાવાની ન ભાવી એટલે અમે આવું કરીએ છીએ, બરોબર? હાલો રેડી, ત્યારે થોડીક વારમાં મળીએ પાછા. હાલો તો હવે ગોળ નાખ દઈએ આપણે. બહુ ડાયાબિટીસ હોય ને એ લોકો ખાલી જોઈને મજા લઈ લેજો હો. અને ડાયાબિટીસ હોય ન હોય તો જોઈને જ મજા લઈ લેજો, બાકી અમારે ઘટે વળી તમે ખાવા આવો તો. ના ના મસ્તી કરવા આવજો તમે તારા. વૈધી હશે તો આપીશ, બાકી હું ખાઈ ગયો હોઈશ. આમ ઢગલો જ કરી દો. ધ મેઇન શેફ જોડાઈ ગયા છે હવે હોસ્પિટલેથી આવીને. ધીમે ધીમે જો આને આવું ન કરતા તમે યાર. એમ ન લેવાય, વચ્ચે વચ્ચે કરે. આને છે ને આમ આમ કાઢવું જવાય પેલા, એટલે અડી જાય. અચ્છા, સી ડાયરેક્ટ કરે એટલે ઉડે જ, અને અંદર જતું રહે હું ને. ચેક કરતો તો મમ્મીને આવડે કે નહીં. આમ આમ ફાવે કે નહીં એમ. બાકી આવું ન આવડે હું. હા એટલે જ ઉડે. આવડે તો એટલું કઠણ કેમ થઈ જાય? ઈ ગોળ નાખી એટલે થોડું ઠંડુ થાય ને પછી ગોળ નાખવાનું, તો તણાઈ જાય. આ ભાવેની સુખડી લઈ લ્યો, થાળી આવે. બસ થઈ ગયું. થઈ ગયું. નાખી થાળીમાં નાખો. એવડી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. આપણે એને મસ્ત થાળીમાં નાખી દીધી છે. તો શેફ રશ્મિ, આપણે શું કરવાનું એ વિડીયોને લાઈક શેર અને બાકી
સમજી જવાનું શું કરવાનું છે એ. આપણી ચેનલનું કોઈ દી કાંઈ ફાઇનલ નથી રહેતું કે અમે ઘડીક ફરતા હોઈએ, ઘડીક આ ઓલું ખાવાના વિડીયો બનાવીએ, ઘડીક ડેઇલી વ્લોગ બનાવીએ, પણ બધી મજા જ આવશે જે આવશે એ. એવું કંઈ ફાઇનલ એક વસ્તુ નહીં તમ તારે, બધું આપણે. મમ્મી એમ પૂછે છે કે આ ઢોયરું એ કોણ સાફ કરશે? હવે કોઈ ઓફિશિયલી નથી જોયું કે મેં ના જોવાઈ જોઈએ, રેકોર્ડ થઈ ગયો. વાંધો નહીં, જેને તમને સ્વયંસેવકની રીતના કરવાની ઈચ્છા હોય આવી જાજો. જેને બનાવવું હોય ને એને સાફ કરવાની હિંમત રાખવાની, નતર બનાવવાનું જ નહીં. તમે વિડીયોમાં જોયું, સૌથી જાજો કોનો હાથ દેખાણો તમને? રશ્મિબેનનો. તો કોને સાફ કરવાનું હોય? ઓહો, બરોબર છે. ખવાય નહીં તોય મોઢું બરા ખરાબ થાય. હા, એટલે જ તો કહું, તો બનાવાય જ નહીં તો ખરાબ થાય બધું. છોકરા હોય ને ઘરમાં આવું બધું જ હોય. હા, બરોબર ને એ બેન? એ હા. ફાઇનલી જુનાગઢમાં આપણે મસ્ત રેગ્યુલર લાઈફ ચાલુ કરી દીધી છે. અને હા, હવેથી આપણે કોલેજના ક્લાસીસ પૂરા, હવે આપણે કુકિંગના ક્લાસ કરવાના છે. કુકિંગના ક્લાસ હવે હું તમને ધીરે ધીરે બતાવતો રહીશ. જેમ જેમ હું શીખતો જઈશ એમ તમને બતાવતો જઈશ. કેમ કે મારે જવાનું છે ફર્ધર સ્ટડીઝ માટે USA. એની આખી હવે હું ડિટેલ હવે ટૂંકમાં USAના ટ્રેક ઉપર તમને લઈ જઈશ, આખી મારી લાઈફ બતાવવા માટે, અને અત્યાર સુધીની શું જર્ની રહી છે અને કઈ રીતનું થયું છે. તો USA માટે આપણે શીખવાની છે થોડીક રસોઈ. તો એના માટે હવે હું રસોઈ તમને થોડા વિડીયોમાં થોડો ટેક લેતો બતાવતો રહીશ કે હું કેવી બનાવી શકું છું અને મને મારા મમ્મી કઈ રીતના શીખડાવે છે. તો હા, અને હવેથી મસ્ત રેગ્યુલર વિડીયોઝ આવશે અને હું તમને ડેટ ને ટાઈમ ને બધું મેન્શન કરતો જઈશ. અત્યારે RCBનો મેચ છે, અત્યારે બપોરે 3:30 વાગે, અને RCBની પહેલી બોલિંગ આવી છે, તો પહેલાં એ મેચ જોઈએ. અને આ વિડીયો અત્યારે અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે હવે નવો વ્લોગ કાલથી આપણે ધર્મેશભાઈથી ચાલુ કરશું. ધર્મેશભાઈ અરે આપણે મસ્ત કેટલા 20-22 દિવસ પછી મળશું કદાચ એને, તો એનાથી પાછો વ્લોગ ચાલુ કરશું. આપણે પહેલો વ્લોગ જ્યાંથી ચાલુ કર્યો તો ત્યાંથી પાછો કાલનો ચાલુ કરશું. તો ત્યાં સુધી બધાય હસતા રહેજો, મસ્ત રહેજો, ખુશ રહેજો અને ખાતા પીતા રહેજો. ખાસ પાણી પીતા રહેજો, જાજુ શરબત પાણી જે હોય, કેમ કે બહુ ખતરનાક ઉનાળો છે અને જાજો તડકો છે. પાણી પીતા રહેજો અને મસ્ત રહેજો. ચાલો મળીએ છીએ, બાય.